નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। ભારતીય મજદૂર સંઘના સંગઠનને 70 વર્ષ પૂર્ણ થતા ઉપલેટા એસટી મજદૂર સંઘ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો। 1947માં આપણા દેશને આઝાદી મળ્યા પછી દેશના કામદાર જગતમાં થતા અન્યાયને અને શોષણને ડામવા માટે તે સમયે દેશમાં હયાત શ્રમ સંગઠનો અસરકારક ન હોવાથી વરિષ્ઠ પ્રચારક કેગડજી દ્વારા ભોપાલ ખાતે ભારતીય મજદૂર સંઘની સ્થાપના રાષ્ટ્રહિત, ઉદ્યોગ હિત અને શ્રમિક હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી। આજે દેશમાં જુદા જુદા ઉદ્યોગો અને આયામોમાં કામ કરતા 2 કરોડથી વધારે શ્રમિકોની સભ્ય સંખ્યા સાથે ભારતીય મજદૂર સંઘ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાષ્ટ્રવાદી શ્રમ સંગઠન છે, જે સંગઠન બિન રાજકીય રીતે ચાલતું, શ્રમિકોનું શ્રમિકો દ્વારા અને શ્રમિકો માટે ચાલતું દેશનું એકમાત્ર શ્રમ સંગઠન છે। દેશમાં હજી પણ શ્રમિકોનો બહોળો વર્ગ શોષણનો શિકાર છે, ત્યારે તેવા શ્રમિકોને ન્યાય મેળવવાની તક મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમો આ માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ। ભામ સંઘ 23 જુલાઈ 2024 થી 23 જુલાઈ 2025 સુધી 70 વર્ષની ઉજવણી કરવા જઈ રહેલ છે। તેને સાર્થક કરવાના ભાગરૂપે તારીખ 23/7/2024 થી 31/7/2024 સુધી ગુજરાતમાં આવેલ તમામ ગામડાઓમાં કાર્યરત તમામ શ્રમિકો અને સામાન્ય જનતાનો સંપર્ક કરવાનું તથા તમામ ગામડાઓમાં ભારતીય મજદૂર સંઘના ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેને લઈ ઉપલેટામાં પણ આજરોજ એસટી મજદૂર સંઘ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ ચંદુભાઈ ભીમભા, એસટી ભારતીય મજદૂર સંઘ પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી। આજરોજ ભારતીય મજદૂર સંઘ પ્રદેશના આહવાન અનુસાર ભારતીય મજદૂર સંઘના જે 23 જુલાઈ 1955ની અંદર સધે દત્તોપંત ઠેંગરેજી દ્વારા જે બીજ રોપવામાં આવ્યું હતું, એ આજે વટવૃક્ષ બનીને ભારત જ નહીં પણ દુનિયાનું 1 નંબરનું સંગઠન, શ્રમિક સંગઠન છે। તેમના 70 વર્ષના પ્રવેશ અંતર્ગત પ્રદેશમાંથી જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તે અંતર્ગત ચલો ગાંવ કી ઓર, દરેક ગામની અંદર જઈ સંગઠિત તેમજ અસંગઠિત કામદારોને જોડવા અને ભારતીય મજદૂર સંઘની વિચારધારાથી તેમને અવગત કરવા, આ માટેનો કાર્યક્રમ છે। એ કાર્યક્રમ અંતર્ગત આજે ઉપલેટા ડેપોની અંદર પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને તમામ કાર્યકર્તા અને કર્મચારી બંધુને પોતપોતાના ગામની અંદર જઈ અને આ વિચારધારાનો પ્રચાર કરે અને ગામે ગામ જઈ ધ્વજારોહણ કરે, એ આજનો મુખ્ય હેતુ હતો।